ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 4 બેઠકો એ 21/6/2026 રોજ ખાલી થાય છે, એટલે કે જે રાજ્યસભાના 4 સાંસદો છે, રામભાઈ મોકરિયા રાજકોટથી છે, નરહરીભાઈ અમીન છે, એમની પણ બેઠક ખાલી છે, એ અમદાવાદથી સાંસદ છે, શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના એકમાત્ર સાંસદ અત્યારે રાજ્યસભાની અંદર છે, એમની પણ બેઠક આ 21/6/2026 રોજ ખાલી થાય છે. રમીલાબેન બારા સાબરકાંઠામાંથી સાંસદ છે રાજ્યસભાના, તેમની પણ ટર્મ પૂરી થાય છે 21/6/2026 રોજ, અને એના માટે આ ચૂંટણી જાહેર કરવામાં આવી છે. એટલે કે હવે 18મી તારીખે 18 જૂનના રોજ રાજ્યસભાની જે ચૂંટણી યોજાશે એમાં ગુજરાતની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેની અંદર રામભાઈ મોકરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારા આ બેઠકો ખાલી થાય છે, એના માટે ચૂંટણી યોજાશે. મહત્વપૂર્ણ બાબત કે અત્યારે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો અને જે અંકગણિત છે એ અંકગણિત મુજબ એક પણ બેઠક એ કોંગ્રેસના ફાળે જાય તેવું નથી, કારણ કે રાજ્યસભાની અંદર ધારાસભ્ય જે હોય એ મતદાન કરતા હોય છે અને એ મતદાનના આધારે એ ચૂંટાતા હોય છે, જેને લઈ અને અત્યારે જે અંકગણિત છે અંકગણિત મુજબ ભારતીય જનતા પાર્ટીના ફાળે 4 બેઠક જાય તે પ્રમાણેની શક્યતા છે. એક જે છેલ્લું રાજ્યસભાની અંદર કોંગ્રેસની એકમાત્ર જે બેઠક છે એ એકમાત્ર બેઠક પણ હવે કોંગ્રેસના હાથમાંથી જાય એ પ્રકારેની પરિસ્થિતિ અત્યારે છે, કારણ કે